જય મુરલીધર યુટ્યુબ ફેમિલીને ગુડ મોર્નિંગ। આજના નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પૂગી ગયા છીએ વાડીએ। ખેતરમાં પીડ્યા હતા પાણકાના ઢીગલા બહાર કાઢવા માટે કે આવી રીતના ઢીગલા પીડ્યા છે નકર બહાર જ નાખી દેવાના હતા, પણ કંઈ લારીવાળાનો મેળ આવ્યો નહીં એટલે પછી આમના બહાર હેઠે નાખી દીધો છે। આવી રીતનો કંઈક હેઠો કરીએ છીએ કે કેટલેક કામકાજ પૂગેલું છે। ગટર હતી, ગટરના હેઠે થોડા ઘણા નાખી દીધા ને બીજો એક ઢીગલો કરી નાખ્યા। આટલું નવું વણ ખેડ્યું છું ને એની અંદરથી થોડાક પાણકા નીકળ્યા હતા એટલે પછી નાખી દીધા। આપણે ફાટ લઈને આવી ગયા હતા, એમ એક એક નાખવામાં નહોતા ઉકલતા, ઝીણા પાણા હતા એટલે ફાટ ભરી ભરીને નાખવા હતા એટલે ફાટી લઈને વૈયા હતી। જે આ એટલાક પીડ્યા છે, 3-4 ઢીગલા પીડ્યા હતા તે આપણે ફાટ પાથરી દીધી છે। ફાટ ભરી ભરીને જીકવા મળી। ફાટની અંદર કંઈક પવન બહુ હતો જ કંઈ રહેતો નહોતો ફાટ, એટલે મેં રાખી ફાટ। પવન ભૂકા કાઢી નાખ્યો હતો અને પછી ગરમી એવી ભૂકા કાઢી નાખી એવી હમણાં તો પડે છે। આવી રીતની ફાટની અંદર આપણે પથ્થર નાખીએ છીએ, પથ્થર મીસ પાણકા ઘટેની એવું કામકાજ ઉપાડી લીધું આજ તો 11:30 સુધી। પછી પાણકા ઉના થઈ જાય પછી બંધ કરી દીધું અને આગળ પછી કન્ટિન્યુ બપોર પછી મળીએ। કાલ લીમડો સવારમાં આખો હતો ને ત્યારે તો કટકા કરી નાખ્યા છે કે ઘટેની એવા જોઈ શકો છો। ચકડી વાળા આવી ગયા પાછા કટકા કરી નાખ્યા કે ઘટેની હવે રાય રાય જીવડામાં સાવ રાય રાય જીવડા કટકા કરાવી નાખ્યા છે। લીમડો હતો એટલે કે વળે વળે હરખો કે ફાટવામાં મજા આવે નહીં એટલે ઝીણા કટકા હોય, ઝીણા સોયલા નીકળી જ જાય। મોટું હોય તો પછી હરખું નીકળે નહીં, ફાડવામાં હરખું કંઈ નીકળે નહીં એટલે પછી મોટા મોટા કટકા કરાવી નાખ્યા છે। આપણે પાણાનું કામકાજ કંઈ કેટલાક પૂગેલું છે, કારણ કે હવે સવારમાં 11 11:30 સુધી કામ કર્યું હતું પાણકાનું। પછી તો કંઈ તરીકો થઈ ગયો એટલે ફૂલ ધગી ગયા હતા પાણકા, એટલે કે પછી આપણે કિરાની કે કેટલાક પાણકા બહાર કાઢી નાખ્યા છે, એટલાક કાઢ્યા છે। એક અહીંયા ઢીગલો હતી ને એક અહીંયા હતો ને એક ઓલા પણ 3 ઢીગલા રહી કાઢી નાખ્યા છે। હવે કે કેટલાક આટલો ઢીગલો છે અને આની અંદર ત્યાં ખેડેલ છે એની અંદર એટલા પાણકા છે, બીજા તો બધા કાઢી નાખ્યા છે। કે ઓલા પણ આવી રીતનો એટલો પાળો કરેલો છે, આવો પાળો કરેલ છે બધે। એ પાળો ન કરીને રહેવા દીધું, કારણ કે પાળો કરવામાં નહોતી બહુ વાર લાગતી હતી, ખોટો સમય જાય એમ હતું, પછી અહીં ગોઠવી દીધા। લારીનો કંઈ મેળ આવ્યો નહીં, ન કરતા સીધી ભરી જ લેવાની હતી। અને તમને આજનો મારો વ્લોગ કેવો લાગ્યો છે જરૂરથી જરૂર કોમેન્ટ કરીને કહેજો, અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મળી આવતીકાલે નવા વ્લોગ સાથે। જય હિન્દ જય ભારત। આવા નવા વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય હિન્દ જય ભારત।